પાલિકામાં સ્વચ્છતા અને રિવ્યુ બેઠકની માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનર વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે રિવ્યુ બેઠક યોજાઈ હતી. સાથે સાથે સ્વચ્છતા અંગેની બેઠક પણ બોલાવવામાં આવી હતી, જે બાદ મ્યુનિસિપલ કમિશનરે મીડિયા સમક્ષ માહિતી આપી હતી. સ્વચ્છતા બેઠકમાં ખાસ કરીને તમામ વોર્ડના રિવ્યુ લેવામાં આવ્યા હતા અને સારી કામગીરી કરનાર અધિકારી કર્મચારીને શુભેચ્છા પણ પાઠવવામાં આવી હતી. જ્યાં હજુ કામગીરી નહીં થઈ રહી ત્યાં પણ અધિકારીઓને કર્મચારીઓને ભાર મૂકવા જણાવ્યું હતું. સાથે રિવ્યુ બેઠકમાં પાણી પીવાનું પાણી સ્વચ્છ મળે નાગરિકોને તે બાબતે ખાસ ધ્યાન આપવાનું કહેવામાં આવ્યું છે. રોડ રસ્તા અને ગટરના કામો ક્યાં સુધી પહોંચ્યા અને આગામી કામો ઝડપી કરવા સૂચન કરવામાં આવ્યું હતું. હેરિટેજ બિલ્ડિંગની જાળવણી અને સાફ સફાઈ બાબતે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. વધુમાં માહિતી મ્યુનિસિપલ કમિશનરે મીડિયા સમક્ષ આપી હતી. આજના રિવ્યુ મિટિંગમાં થોડું લાંબુ ચાલ્યું છે. બેઝિકલી સૌથી પહેલાં સ્વચ્છ સર્વેક્ષણની જે વાત હતી એમાં સ્વચ્છ સર્વેક્ષણની બાબતમાં આવનારા સ્વચ્છ સર્વેક્ષણ 2026 એ બાબતનું તમામ સેનિટરી ઇન્સ્પેક્ટર્સ અને વોર્ડ ડિપાર્ટમેન્ટ સાથે આજે ચર્ચા કરવામાં આવ્યું છે. એમાં અત્યારે જે ઇન્ડિપેન્ડન્ટ ફીડબેક સિસ્ટમ્સ અમે લેવાનું શરૂ કર્યું છે. અત્યારે દરેક વોર્ડમાં 50 કોલ્સ બીએમસી કોલ સેન્ટરમાંથી અમે કરી રહ્યા છે. એમાં બે વસ્તુ અમે ચેક કરી રહ્યા છે કે જનરલ સફાઈ એમની વિસ્તારમાં કેવી રીતે સફાઈ થાય છે કે કેમ, અને બીજું ડોર ટુ ડોર કલેક્શન સિસ્ટમ નિયમિત કલેક્શન થાય છે કે કેમ, એના ઉપર ફોકસ કરવામાં અત્યારે રિવ્યૂ મિટિંગમાં આજે ચર્ચા કરી. એમાં સારા પરફોર્મિંગ વોર્ડ્સમાં સેનિટરી ઇન્સ્પેક્ટર્સને અમે અભિનંદન પણ પાઠવ્યા, અને જેમાં સ્વચ્છતાની બાબતમાં થોડું ખરાબ છે એ વોર્ડ સેનિટરી ઇન્સ્પેક્ટર્સને ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે પણ કીધું છે. એટલે ઓવરઓલ વિઝિબલ ક્લિનિનેસ સિટીમાં વધે એ બાબતનું અત્યારે તૈયારીઓમાં શરૂ કરી દેવામાં આવી છે. સાથે જે કલેક્શન અને ટ્રાન્સપોર્ટેશન વેસ્ટ છે એટલે ડોર ટુ ડોર કલેક્શન સિસ્ટમ છે એને પણ સ્ટ્રેન્થન કરવા માટે અત્યારે મહેનત કરી રહ્યા છે. ત્રીજો એક્સેસ ટુ સેનિટેશન એટલે ટોયલેટ્સ, વધારે મેક્સિમમ ટોયલેટ્સ બનાવવા માટે જે કામગીરી છે આ ટોયલેટ્સ ઉપર પણ અત્યારે ફોકસ કરવામાં આવી છે. એટલે વધારે જે લાસ્ટ ટાઈમ પણ કીધું, આ વખતે 4 ઝોન્સમાં લગભગ 10 ટોયલેટ્સની કામગીરી શરૂ કરી દીધી છે. એટલે 40 નવા ટોયલેટ્સ પણ બનાવવાના છે. એ પછી આસ્પિરેશનલ ટોયલેટ્સનું હવે એના પછી આવશે, અને પિંક ટોયલેટ્સ જે રાત્રે વાત કરી એના ઉપર પણ કામગીરી કરવાના છે. આ સિવાય યુઝડ વોટર મેનેજમેન્ટ એટલે WTP અને STPમાંથી જે પાણી છે, STPમાંથી જે પાણી છે સેકન્ડ ગ્રેડ લેવલનું પાણી છે એને અમે ગાર્ડન્સમાં યુઝ કરવાનું નક્કી કર્યું છે. એ અત્યારે કામ શરૂ થઈ ગયું છે, અને ઓલમોસ્ટ 42 MLD અત્યારે WTPમાંથી જે પાણી છે એ પણ ગાર્ડનમાં આપણે વાપરવાનું શરૂ થઈ ગયું છે. અને આને સાથે જે વિશ્વામિત્રીમાં અને તળાવોમાં પણ જઈ રહી છે. વિશ્વામિત્રીમાં અત્યારે જે 16 MLDનું વાત છે એના ઉપર પણ ટાઈઅપ થઈને અત્યારે કામગીરી ચાલી રહ્યા છે, જેથી કરીને આવનારા દિવસોમાં we will be able to divert all that water into our drainage system એમાં કરવામાં, પછી ત્યાંથી STP સુધી લઈ જવા માટે પ્લાનિંગ છે. ડીસ્લડજિંગ સર્વિસીસ મેકેનાઇઝેશનમાં અત્યારે આ વખતે દરખાસ્ત પણ કરવામાં આવી છે. એટલે વધારે સ્વીપર મશીન્સ પણ રોડ ઉપર નાખીને ડસ્ટિંગ ક્લિયર કરવા માટે અત્યારે પ્લાનિંગ છે. સાથે આવનારા દિવસોમાં ઓલમોસ્ટ એ જે દબાણ હટાવ ડિપાર્ટમેન્ટ અને સાથે જે ટ્રેલર મશીન છે આપણે કૂતરાઓને કંટ્રોલ કરવા માટે, કારણ કે એ પણ સ્વચ્છતાની એક ભાગરૂપ છે, એના માટે પણ આ વખતે અમે દરખાસ્ત કરવામાં આવી છે. એટલે આવનારા દિવસોમાં વધારાની ગાડીની ઉપયોગ કરીને સ્ટ્રે ડોગ અને સ્ટ્રે કેટલની પણ કંટ્રોલ માટે એ કામ લાગશે. સાથે ઓવરઓલ વેલફેર ઓફ સેનિટેશન વર્કર્સ એટલે સેનિટેશન વર્કર્સની વેલફેર માટે પણ કામગીરી કરવાનું જે ચાલી રહ્યા છે. એટલે ઓવરઓલ સિટીઝન ફીડબેક એટલે પબ્લિકથી ફીડબેક સ્વચ્છતા માટે જે વધારે છે એ પણ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. આવનારા દિવસોમાં રેઝિડેન્શિયલ કમર્શિયલ પબ્લિક એરિયાઝમાં જે વોર્ડ વાઇઝ હરીફાઈ પણ શરૂ કરવામાં આવશે. સાથે ટ્વિન લિટર બિન્સ જે પણ કમર્શિયલ રોડ્સ છે ત્યાં ટ્વિન લિટર બિન્સની અભાવ હોય એ પણ મૂકવાની આજે સૂચના આપી છે. ગાર્બેજ વેલરેબલ પોઈન્ટ્સનું ટ્રાન્સફોર્મેશન અત્યારે ચાલી રહ્યા છે, એ પણ કરવાના છે. અને આવનારા દિવસોમાં રેડ સ્પોટ્સ, સ્લમ્સ, સ્કૂલ્સ, ટુરિસ્ટ અને હેરિટેજ પ્લેસીસ અને પ્રોસેસિંગ સેન્ટર્સ એના ઉપર વધારે સ્વચ્છતાની ફોકસ રહેવાના છે. અને ગ્રીનરી ઓન રોડ સાઇડ્સ ઓન બેરન લેન્ડ્સ એનામાં એ પણ સ્વચ્છ સર્વેક્ષણની ભાગરૂપની ક્રાઇટેરિયા છે, એના ઉપર વધારે કામગીરી કરવાના છે. આ સિવાય અત્યારે જે વોટર કન્ટામિનેશન અને વોટર સેમ્પલ્સની વાત છે એમાં વધારે વોટર સેમ્પલ્સ લેવાય એના માટે ફૂડ ડિપાર્ટમેન્ટ અને સંયુક્ત રીતે વોટર ડિપાર્ટમેન્ટ એ બંનેનું સંયુક્ત સેમ્પલ્સ પણ લેવામાં આવી રહ્યા છે. ડેલી રિપોર્ટ અમે મંગાવવામાં આવી રહ્યા છે. એટલે કોઈ હોટસ્પોટ્સ હોય જેની તાત્કાલિક ધોરણે કન્ટામિનેશન પ્રિવેન્ટ કરવા માટે પણ કામગીરી કરવાના છે. સાથે આજે 4 ઝોનલ એન્જિનિયર્સમાં પોટ હોલ રિપેરની પણ વધારે ચર્ચા કરવામાં આવી. એટલે આવનારા 1 મહિનામાં જે પણ ખાડાઓ છે એ ખાડાઓ ઉપર પણ અત્યારે
કાર્પેટિંગ, નવું રોડ્સ, બધું કામગીરી ચાલે છે, પણ પોટહોલ રિપેર પણ આપણા માટે અગત્યનું મુદ્દા છે. એટલે ગલીઓમાં, ઇન્ટરનલ રોડ્સમાં પોટહોલ રિપેર કરવા માટે પણ આજે ઈઝ અને ડીઈસને સૂચના આપવામાં આવી છે. આવનારા દિવસોમાં જે ગ્રીન બિલ્ડિંગ્સ છે, ગ્રીન બિલ્ડિંગ્સમાં 10% FSI, ગ્રીન બિલ્ડિંગ કરીએ તો 10% FSI વધારે મળવાનું એક ગાઈડલાઈન આવી છે. એ બાબતનો પણ આવનારા દિવસોમાં વર્કશોપ કરવાના છે. આ વર્કશોપ કરવાથી આવનારા દિવસમાં જે બાંધકામ આવશે એમાં ગ્રીન બિલ્ડિંગ્સ તરફથી અમે માઇગ્રેટ કરી શકાય. એનાથી પોલ્યુશન પણ ઓછું થાય અને ગ્રીન મટીરિયલ પણ વાપરીને બાંધકામની કામગીરી ઉપર ચાલવાની છે. ટ્રાફિક એન્જિનિયરિંગ, જે સિટીમાં ટ્રાફિકની સમસ્યા છે એના માટે ટ્રાફિક એન્જિનિયરિંગ જે સિટી ટ્રાફિક પોલીસ તરફથી પણ જે અને અમારી ટ્રાફિક એન્જિનિયરિંગ ટીમ તરફથી જે સંયુક્ત ટીમ દ્વારા સૂચન કરવામાં આવી છે, એ બાબતમાં વધારે તમામ જંકશન્સ ઉપર અત્યારે ઝીબ્રા ક્રોસિંગ્સ પેઇન્ટ કરવાનું, સ્ટોપ લગાવવાનું અને કર્વિંગ્સને પણ પેઇન્ટ કરવાનું કીધું છે, જેથી કરીને અકસ્માતો ઓછું થાય. અને બ્લાઇન્ડ સ્પોટ્સમાં પણ સાઇનેજીસ લગાવવાની વાત કરી છે. સાથે અત્યારે અવર વડોદરા, અવર પ્રાઇડ, માય સિટી માય રેસ્પોન્સિબિલિટી જેવા બોર્ડ્સ લગાવવાનું કીધી છે, જેથી કરીને સિટીઝનને અમે વધારે રેસ્પોન્સિબિલિટી પણ આપી શકાય. કારણ કે બીએમસી જે કામગીરી કરે છે, સાથે સિટીઝન્સનું પણ એક પ્રાઇડ હોવું જોઈએ કે આ સિટી મારી છે, આની રેસ્પોન્સિબિલિટી મારી પણ છે, એટલે સ્વચ્છતાનું પણ જવાબદારી તમામનું આવે અને એક ગૌરવની વાત છે કે સિટીની જાળવણી અમે તમામ મળીને કરી શકાય. એ બાબતનું નવા બોર્ડ્સ પણ કરવાના છે. આવનારા દિવસોમાં આંગણવાડીનું જે મરામત છે એના ઉપર બ્યુટિફિકેશનનું કામગીરી આંગણવાડીમાં પણ થવાના છે. નવા આંગણવાડીમાં 4 આંગણવાડીનું બાંધકામ જે લાસ્ટ મીટિંગ પછી શરૂ થઈ ગઈ છે અને 36 આંગણવાડી માટે પ્લોટ્સ પણ લઈને આવનારા દિવસોમાં કામગીરી કરવાનું શરૂ કરી દીધું છે. સાથે જે સીસીટીવીનું નંબર્સ વધારવાનું છે, એ અત્યારે લગભગ 2200 સીસીટીવીઝ આપણા પાસે કાર્યરત છે. આવનારા દિવસોમાં એક્સિડન્ટ્સ ઓછું થાય, વધારાનું મોનિટરિંગ થાય, એના માટે સિટી પોલીસ સાથે મળીને હજી અનધર 200+ ઓડ કેમેરાઝ વધારવા માટે પણ આજે ડિસિશન લીધી છે. એનું પ્રક્રિયા પણ આવનારા દિવસોમાં શરૂ થશે. વહેલા સવારે જે નોકરીમાં નીકળતા લેબર્સ છે, લેબર્સ એક ચોકમાં પણ ભેગા થતા હોય છે, એમના માટે બેસવાની વ્યવસ્થા, બસેરાની વ્યવસ્થા માટે લેબર ચોક્સની કામગીરી પણ અમે 4 ઝોન્સમાં ડેટા લઈને કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. એટલે આવનારા દિવસોમાં લેબર ચોકમાં લોકો વહેલા સવારે 6 વાગે 7 વાગે નીકળતા પહેલાં ત્યાં અમને બેસવાનું વ્યવસ્થા, શેડની વ્યવસ્થા, એ બધું પણ કરીને આ કામગીરી લઈ જઈશું. અત્યારે જે સ્વીપિંગ છે, બાંધકામ સાઇટ્સ ઉપર પણ થોડું પાણી છટકાવીને વ્યવસ્થા સ્વીપિંગનું કામગીરી થઈ જાય, જેથી કરીને ડસ્ટ પોલ્યુશન ઓછું થાય. કારણ કે એર ક્વોલિટી પણ અત્યારે એક અગત્યનો મુદ્દા છે. એટલે ખાનગી બાંધકામ સાઇટ સિવાય વીએમસીનું પણ જે પણ બાંધકામો ચાલી રહ્યા છે, વીએમસીનું જે પણ અત્યારે સિટીની અંદર કામગીરી ચાલે છે, એના ઉપર પણ વોટર સ્પ્રે કરીને એર ક્વોલિટી ઇમ્પ્રૂવ કરવા માટે ડસ્ટિંગ ઓછું કરવાનું અને પાણી છટકાવીને અને સીમિત કરવા પણ ડિસિઝન લીધું છે. અમુક બિલ્ડિંગ્સ, હોસ્પિટલ્સમાં ફાયર એનઓસીસ જે પેન્ડિંગ છે, ફાયર એનઓસીસ ઇસ્યુ કરવાનું અને જેને પાસે ફાયર એનઓસી નથી એને પણ સર્વે કરીને તાત્કાલિક ધોરણે ફાયર એનઓસીસ ઇસ્યુ કરવાનું, અધરવાઇઝ પગલાં લેવાનું કામગીરી માટે પણ સૂચના આપી છે. એટલે જે પણ બિલ્ડિંગ્સ, હોસ્પિટલ્સ, એસ્પેશિયલી હોસ્પિટલ્સ, એમાં ફાયર એનઓસીનું જે ઇસ્યુ છે એમાં ફાયર ડિપાર્ટમેન્ટને પણ આજે સૂચના આપવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ માટે ખાસ કરીને એક નિર્ણય છે, જે આપણા પાસે નોન કમર્શિયલ પ્લોટ્સ છે, એમાં લગભગ 12+ પ્રોજેક્ટ્સ અત્યારે આવા નવા પ્રોજેક્ટ્સ લેવાના છે. એટલે આ વખતે ક્લોઝ ટુ 10,000 મકાનો બાંધકામ કરવા માટે જે પણ ચર્ચાઓ છે એના ઉપર પણ ડીપીઆર બનાવવાનું કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. એટલે જે જૂના 6,000 પેન્ડિંગ હતા અને સાથે 4,000 ટોટલ 10,000 PMAY 2 અંતર્ગત કરવાનું નક્કી કર્યું છે. બ્રિજ બાબતનું અલગ એક મિટિંગ કરવાના છે, પણ બ્રિજેસમાં અત્યારે પેઇન્ટિંગ અને બ્યુટિફિકેશનનું કામગીરી પણ શરૂ કરી દીધી છે, જેથી કરીને ત્યાં અનનેસેસરી કંઈ લખાણ ના થાય, કોઈ ખોટું મિસયુઝ ના થાય, એના ઉપર પણ કામગીરી શરૂ કરી છે. વર્કશોપ અને સેન્ટ્રલ સ્ટોરમાં કહીને એનિમલ ન્યુસન્સ નિયંત્રણ માટે ટ્રેલર ગાડીઓ લેવા માટે પણ જે ડિસ્કશન ચાલી હતી, અત્યારે પ્રગતિ હેઠળ છે. એટલે આવનારા દિવસોમાં ઝોન વાઇઝ અને બોર્ડ વાઇઝ આ ટ્રેલર મશીન્સ આવશે, જેથી કરીને તાત્કાલિક ધોરણે પહોંચી શકાય, એ કામગીરી લેવામાં નક્કી કર્યું છે. અતિથિગૃહ, અમારા પાસે જેટલા અતિથિગૃહ છે, કોર્પોરેશન હસ્તક સ્વિમિંગ પુલ્સ છે અને કોર્પોરેશન હસ્તક જે ઓડિટોરિયમ્સ છે, એમાં પણ હાઉસકીપિંગ અને ક્લીનનેસ વધારે થઈ શકે, કારણ કે પબ્લિક મેક્સિમમ યુઝ કરતા હોય છે. પબ્લિક ગાર્ડન્સ પણ વધારે મેક્સિમમ યુઝ કરે છે, એટલે ત્યાં પણ સ્વચ્છતાનું ઉપર ફોકસ કરવાનું કીધું છે. અને જે પણ બીએમસીના પબ્લિક યુટિલિટી પ્રોપર્ટીઝ છે એના ઉપર ક્લીનનેસ વધારે મેન્ટેન કરે, એના માટે કામગીરી કરવાનું શરૂ કરી છે. કાશી વિશ્વનાથ તળાવનું એક ઇસ્યુ વારંવાર આવે છે, એટલે કાશી વિશ્વનાથ તળાવના બીજી બાજુ જે ગંદકી છે એને પણ કંટ્રોલ કરવા માટે અમે આજે સિટી એન્જિનિયર અને ઝોનલ ડીએમસીને વાત કરી છે. સેમ વિથ લાલબાગ હાઉસ, એ બંને તળાવમાં
થોડું ગંદકીને દૂર કરીને ફેન્સિંગ કરવાનું કીધું છે, જેથી કરીને આવનારા દિવસમાં વિઝ્યુઅલ ક્લીનનેસ વધારે થઈ શકે. પ્લાનેટોરિયમમાં પણ જે અમુક વર્ષોથી બંધ પડી છે, પ્લાનેટોરિયમમાં પણ ફરી રીસ્ટાર્ટ કરવા માટે જે પ્રોસિજર્સ છે એમાં ટેન્ડરિંગ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. એટલે આવનારા દિવસોમાં પ્લાનેટોરિયમને પણ રીઓપન કરીને ટેલિસ્કોપિક વ્યૂ અથવાઇઝ ઇવનિંગ વ્યૂઝ માટે કામગીરી કરી શકે એમાં કરવાનું નક્કી કર્યું છે. PM બસનું પણ અત્યારે SPV ફોર્મેશન પ્રક્રિયામાં આવી ગયું છે. એટલે આવનારા દિવસમાં ફર્સ્ટ ફેઝમાં 40 બસીસની જે વાત છે અને ચાર્જિંગ સ્ટેશન્સની વાત છે એ પણ કામગીરી આગળ લઈ જવામાં આવશે. વિશ્વામિત્રીનું જે બીજા કામો જે પેન્ડિંગ છે, આપણે ઊંડો કરવાનું પહોળો કરવાનું જે કામગીરી કર્યું, એટલે આની સ્પેશિયલ મિટિંગ પણ આજે કરવામાં આવ્યું છે. એટલે શોર્ટ ટર્મ મેજર્સ, લોંગ ટર્મ મેજર્સ અને મિડ ટર્મ મેજર્સ છે. એમાં લોંગ ટર્મ મેજર્સમાં સિંચાઈ વિભાગ દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા કરવા માટે લોંગ ટર્મ મેજર્સની આજે ચર્ચા કરવામાં આવી. પણ શોર્ટ ટર્મ મેજર્સમાં નેક્સ્ટ ફેઝમાં અમે કયા માસું કરવાનું છે આજે વિગતવાર ચર્ચા થઈ છે. એટલે આવનારા દિવસોમાં પર્યાવરણ પ્રેમીઓ સાથે પણ ચર્ચા કરીને આ જે કામગીરી પેન્ડિંગ છે એને પણ આગળ લઈ જવા માટે આવશે. એમાં અલગ અલગ જગ્યામાં ચેક ડેમ્સ, કર્બિંગ્સ, વોલ્સ અને પાણી નિયંત્રણની અને એક વખત NHIની જે લાઇન સાથે 12 કિલોમીટર જે લાઇન નાખવાની વાત હતી એ પણ આવનારા દિવસમાં હાથ લઈશું, જેથી કરીને આવનારા વર્ષોમાં પણ પૂલની પાણી ના અંદર આવે અને બહારથી અમે ડાયવર્ટ કરીને જે જાંબુઆ બાજુ લઈ જઈ શકાય એના ઉપર અત્યારે કામગીરી હાથ ધરવા માટે નક્કી કર્યું છે. સાથે સાથ 100 ડેઝ એક્શન પ્લાન 100 ડેઝ એક્શન પ્લાન અંતર્ગત આવનારા દિવસોમાં કયા STPsમાંથી અમારું જે પાણી છે એને ટાઈઅપ કરીને અલગ અલગ GIDCs અને ઇન્ડસ્ટ્રી સાથે ટાઈઅપ કરીને વેસ્ટ વોટર રિયુઝ પોલિસી અંતર્ગત ટાઈઅપ કરવાનું જે રિવ્યૂ મિટિંગ હતી એમાં પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. એટલે આવનારા દિવસોમાં ઓવરઓલ ક્લેનલીનેસ, હેલ્થ, વોટરના કેસીસ ના આવે અને રીયુઝ વોટરને પ્રોપર રીતે વાપરી શકાય એ બાબતનું તમામ ચર્ચાઓ કરવામાં આવી છે. એટલે વધારે ફિલ્ડ વર્કની અંદર ફોકસ કરવાનું અને જે પણ કામગીરી થાય છે એમાં ફિલ્ડ ઓફિસર્સ ફિલ્ડમાં રહીને કામગીરી કરવા માટે આજે નિર્ણય પણ લેવામાં આવ્યો છે. વિશ્વામિત્રી બાબતના અલગ એક મિટિંગ પણ અમે કરવાના છે. એમાં નેક્સ્ટ NGT મિટિંગ પહેલાં આનું પણ વિગતવાર ચર્ચા કરીને આગળ કરવામાં આવશે. ત્રણ સવાલ નીકળે માટેની વાત કરી. જી, વડોદરામાં એવી કેટલી હાઈ બિલ્ડિંગો બની રહી છે, 33 અને 22 જેટલી હાઈટ. કોર્પોરેશન પાસે એટલી કોઈ વ્યવસ્થા નથી કે 14 માળની ઉપરને ફાયર ગાડીની વાત છે. કંટ્રોલ કરે છે. ગાડીની વાત છે. ગાડી માટે પણ અમે એ પ્રક્રિયા શરૂ કરી દીધી છે. એટલે મોર દેન 45 મીટર્સવાળો જે છે એવા ગાડીની પ્રોક્યોરમેન્ટ માટે પણ ફાયર ડિપાર્ટમેન્ટને સૂચના આપી છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરફથી એના માટે પણ ગાડી ખરીદીની પણ અત્યારે પ્રક્રિયા, જે ટેન્ડરિંગ પ્રક્રિયા છે, આ નવા દરખાસ્તની પ્રક્રિયા છે એ પણ શરૂ કરી દેવામાં આવી છે. બિકોઝ આવનારા દિવસોમાં વડોદરામાં હાઈરેઝ બિલ્ડિંગ્સ આવશે એટલે પહોંચી વળવા માટે આવા ગાડીઓની જરૂરિયાત પણ છે. આપની વાત સાચી છે, એની પ્રોસિજર શરૂ કરી દેવામાં આવી છે. બીજો એક સવાલ એવો હતો સાહેબ કે આપણે સ્વચ્છતાને પર ભાર મૂકવામાં આવે છે, ડસ્ટને હાથે. વડોદરા કોર્પોરેશન દ્વારા NGOsને સ્ટેચ્યુ મૂકવા માટે પરવાનગી આપે છે. કેટલાક નિયમો પણ હશે, પણ એ નિયમોનું સતત એનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. દરેક પ્રતિમા ઉપર જુઓ તમે ધૂળને થર જામી ગયા છે. એના માટે કોર્પોરેશન અત્યાર સુધી શું કાર્યવાહી શું કરશે? ક્લિનિંગ બાબતમાં એક વસ્તુ છે અને મેન્ટેનન્સ બાબતનું એક છે. અલગ અલગ ટ્રાફિક સિગ્નલ્સ અથવા ટ્રાફિક જંકશન્સ ઉપર જે સ્ટેચ્યુસ છે એને મેન્ટેન બે વખતે થાય છે. એક તો VMC હસ્તક છે, અલગ અલગ લોકોને પણ આપ્યું છે જે સંસ્થાઓ તરફથી મેન્ટેન કરવામાં આવી છે. આપની વાત સાચી છે કે ડસ્ટને ક્લીન કરવા માટે પણ અમે પ્રક્રિયા હાથ ધરવું પડશે. આવનારા દિવસોમાં યોર પોઈન્ટ ઇઝ રાઇટ, જે સંસ્થાને આપી છે એ સંસ્થાને ક્લીન કરવા માટે પણ અમે કહીશું અને આપણા જે તરફથી જે કરેક્શન્સ કરવાના છે એ પણ ચોક્કસ અમે કરીશું. અને સાફ સફાઈ અને બીજું મેન્ટેનન્સની વાત છે. અમુક જૂના પ્રતિમાઓમાં રિપેર નહીં કરવાનું પણ કામગીરી છે. અમે ગાર્ડન ડિપાર્ટમેન્ટ અને ટ્રાફિક ડિપાર્ટમેન્ટને કીધું છે, વી વિલ ટેક ઇટ અપ વેરી સિરિયસલી. અને જે પણ મરામતની કામગીરી કરવાનું છે એ બિલ્ડિંગ પ્રોજેક્ટ્સ પહેલાં કરતા હતા, હવે એને પણ હાથ ધરવા માટે અમે મહેનત કરીશું. એ ચેક કરવું પડશે, કારણ કે મારા અત્યારે આ માહિતી નથી. ભરતીની પ્રક્રિયા પછી ઇન્ટરવ્યૂનું બાકી છે. ચલો, આઈ વિલ ચેક વિથ ધ GID ડિપાર્ટમેન્ટ અને ફાયર ડિપાર્ટમેન્ટને પૂછીને આપણે હું જવાબ આપીશું. વારંવારની સૂચના બાદ પણ બનેલો રોડ ખોદી નાખવામાં આવે છે. આજે પણ એક સાણી ખાતે રોડ ખોદી નાખવામાં આવે છે. અધિકારીઓને આની જાણ પણ નથી. ખાનગી કંપની દ્વારા એને ખોદી નાખવામાં આવે છે. એ વધારે માહિતી મને આપશો તો મેં તપાસ કરીને આપણે જવાબ આપી શકું છું. જેટલો કંપનીએ ખોદી નાખ્યો છે કેબલ નાખવાની કામગીરી, અને અધિકારીઓને પણ જાણ નથી આની. ઓકે, જેટકોનું હોય તો અમે જેટકો સાથે પહેલાં સંપર્ક કરીશું. અને કેબલ લેઇંગનું હોય તો એ કોલ બિફોર યુ ડિગ એક એપ છે, એ કર્યા પછી અમારું પરમિશન આપ્યા પછી જ કરવાનું છે. પણ ઇફ દેર ઇઝ અ સ્પેસિફિક ઇસ્યુ હું અત્યારે ચેક કરીને હું જવાબ આપું છું. અને પણ કંઈ કદાચ કરેક્શન્સ કરવાનું એ પણ કરીશું. પહેલાં મારે માહિતી જોશે કે કોને કર્યું છે. માહિતી લીધા પછી અમે કાર્યવાહી જે પણ પગલાં લેવાના છે અમે લઈશું.
સાહેબ આપણે એક વસ્તુ એ કહી કે કડિયા નાકા ઉપર આપણે બેસવાની વ્યવસ્થા કરવા જઈ રહ્યા છે આગામી સમયમાં. એવા અનેક એવા કડિયા નાકા છે કે જ્યાં કોર્પોરેશન પાસે જગ્યાનો જ અભાવ છે, તો એના માટેનું શું આયોજન રહેશે? કડિયા નાકાનું પરમનન્ટ એવું નથી કે મોર્નિંગ એ લોકો ભેગા થતા હોય એક જગ્યામાં જવા માટે, જીઆઈડીસીસમાં ઇન્ડસ્ટ્રીઝમાં જવા માટે. એમાં પ્લોટની જરૂરત નથી. ત્યાં જે સાઈડમાં ફૂટપાથમાં બેસવાનું જે વેઇટિંગ સ્ટોપ છે, બસ સ્ટોપ્સ છે, એને થોડુંક એક્સટેન્ડ કરીને અમે લેબર ચોકની કરવાના છે. અધરવાઇઝ પ્લોટમાં મોટું સ્ટ્રક્ચર્સ કરવાની એ નથી. પ્લોટની વાત નહીં, જ્યારે કોઈ વૃંદાવન 4 રસ્તા વાઘોડિયા રોડની વાત કરીએ તો ત્યાં એવી કોઈ તમારે બાકડા મૂકવાની બી જગ્યા નથી, એવી દબાણ ને એવી પરિસ્થિતિ છે. જે જગ્યામાં લેબર ચોક પોસિબલ છે ત્યાં અમે કરીશું. જે જગ્યામાં પોસિબલ નથી તો અમે કરવાની પણ વાત નથી. પણ જે જગ્યામાં મેક્સિમમ પોસિબલ છે અમે મેક્સિમમ લેબર ચોક્સ કરવા માટે નક્કી કર્યું છે. પ્રાથમિક દૃષ્ટિએ અત્યારે આમાં લગભગ 6 જગ્યામાં નક્કી કર્યું છે. આવનારા દિવસમાં સર્વે કરીને વધારે કરવાનું થાય અને જગ્યા મળે ત્યાં પણ કરવાનો પ્રયત્ન કરીશું. દબાણની વાત કરીએ આપણે, જ્યારે કોર્પોરેશન કચેરીની આજુબાજુ દબાણનો આપણો ફાટલો, જ્યારે પીમાં જ દબાણની, ત્યારે લારીઓની ગાડી ત્યાંથી આમ છે એટલે દબાણ આવી જતા. એટલે પાર્કિંગ પોલિસી અને સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી, ટેમ્પા ને બધું પણ ઉભા રહીને દબાણ સાથે નહીં હટાવતું. પાર્કિંગ પોલિસી અને સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી આના માટે જ કર્યું છે. આવનારા દિવસોમાં ટાઉન વેન્ડિંગ કમિટી પણ ફોર્મ થશે. ટાઉન વેન્ડિંગ કમિટીની અમે દરખાસ્ત કરીશું. એમાં ભારત સરકાર દ્વારા ગાઈડલાઇન છે, અલગ અલગ મેમ્બર્સ પણ બનાવવાનું છે. આ મેમ્બર્સને કમિટી દ્વારા મીટિંગ કરીને આપણે હોકિંગ ઝોન્સ અનાઉન્સ પણ કરવાના છે. આ હોકિંગ ઝોન્સ અનાઉન્સ કર્યા પછી આ હોકિંગ ઝોનમાં જ એમને ધંધા કરવાનું એ પરમિશન્સ હોય. અમે કોઈનું, જે ફરીથી હું કહું છું, કોઈને બિઝનેસ ડિસ્ટર્બ કરવા માટે નથી, પણ બિઝનેસને સ્ટ્રીમલાઇન કરવા માટે છે. અને એમાં પણ સ્ટ્રીટ વેન્ડર પોલિસીમાં અમુક રૂલ્સ છે કે 11 વાગે સુધી યા 12 વાગ્યા સુધી તમે રહી શકો છો, પછી તમે ઘરે લઈ જવું પડશે. આ સિસ્ટમને અમલમાં લાવવા માટે થોડું મહેનત કરવું પડશે. અને કદાચ 10 વર્ષ 20 વર્ષથી આ સિસ્ટમ ચાલતું હશે, એને ધીરે ધીરે માઇગ્રેટ કરીને પ્રોપર સ્ટ્રીટ વેન્ડિંગ હોકી ઝોન્સમાં લાવવાની જરૂરિયાત છે. એમાં આપ લોકોની પણ મદદ જોઈએ. અને આ થોડું ડિફિકલ્ટ ટાસ્ક છે, કારણ કે દરેક રોડમાં લોકો આવી જાય છે. એને થોડું સ્ટ્રીમલાઇન કરવું પડે. અને ગાડી ચાલવાની જે જગ્યા છે ત્યાં પાર્કિંગ ના હોવું જોઈએ અને ત્યાં સ્ટ્રીટ વેન્ડર્સ ના હોવું જોઈએ. એ અમારા પોલિસીમાં પણ છે. આવનારા દિવસોમાં સ્ટ્રીટ વેન્ડિંગ અને પાર્કિંગ ઉપર જે અમદાવાદમાં, સુરતમાં જે ચાલી રહ્યા છે આ સિસ્ટમ, આમાં અહીંયા પણ લાવવાનું મહેનત કરવાની છે. ખાસ કરીને હેરિટેજ સ્ટ્રક્ચર્સ, આવા ન્યાય મંદિર, આપણા ખંડેરાવ માર્કેટ, આજુબાજુની જગ્યામાં. એટલે આમાં પબ્લિકનું પણ થોડું સમજવાની જરૂરિયાત છે. અમે પબ્લિકને વિનંતી પણ કરીએ છીએ અને સ્ટ્રીટ વેન્ડર્સને પણ વિનંતી કરીએ છીએ કે એક સિસ્ટમ અમે કરીએ તો આ ઝોનમાં, હોકિંગ ઝોનમાં, આ રોડમાં તમે કરો, આમાં વાંધો નથી. પણ તમામ એની ધારા ધોરણને અને અમારું આઈડી કાર્ડ્સ, સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીના વેન્ડર લાઇસન્સ, આ બધું લઈને જ કરો. એ કદાચ અમારી ટીમ પણ દબાણ હટાવવા જાય છે ત્યારે નીકળી જાય એવું પણ માહિતી છે. અને કદાચ એકવાર જાય તો પછી ફરી આવી જાય છે એવું પણ ઇસ્યુઝ છે. અમે વી આર ટ્રાઇંગ ટુ વર્ક ઇટ આઉટ. પણ તમામની સહયોગથી જ આ કામ થઈ શકે. એક તરફથી વીએમસીની કાર્યવાહી અથવા પોલીસની કાર્યવાહીથી જ ના થઈ શકે. બધાને સમજવાની પણ જરૂરિયાત છે. આ સિટીની હિત માટે છે. એટલે એક એરિયાઝ અમે હોકિંગ ઝોન્સ, હોર્ડિંગ ઝોન્સ, વેન્ડિંગ ઝોન્સ, નોન વેન્ડિંગ ઝોન્સ, પાર્કિંગ ઝોન્સ એ કરવાના છે. એના માટે અત્યારે પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. તો અમને સુરસાગરથી દબાણ હટાવ્યું, બીજા દિવસે એઝ ઇટ ઇઝ દબાણ ચાલુ થઈ ગયા છે. દેટ્સ વોટ આઈ એમ સેલિંગ કે વી આર ડુઈંગ ઇટ રિપીટેડલી. આપણા એફર્ટ્સ કાયમી છે, પણ આને સિસ્ટમ કરીને ત્યાં હોકિંગ ઝોન ડિક્લેર કરવાની જરૂરિયાત છે. હોકિંગ ઝોન ડિક્લેર કર્યા પછી આ ઝોનમાં તમે વેચાણ કરી શકો છો, દરેક જગ્યામાં ના કરે. અને અત્યારે આપ સાચા છો, સુરસાગર એરિયામાં પણ કદાચ અમુક વસ્તુ વારંવાર આવી જાય છે. અમે વાત કરીશું, એમને પણ વિશ્વાસમાં લઈને આવનારા દિવસોમાં વી વિલ ટ્રાય ટુ ગેટ અ સોલ્યુશન ફોર દેટ.